નમસ્કાર. આજે આપણે કંઈક અલગ કરવાના છીએ. એક પ્રોડક્ટ અને એના પેકેજિંગ પર લખેલી એની પોતાની જ વાર્તા. ચાલો તો આયુર્વેદિક વેલનેસની દુનિયામાં એક ડોકિયો કરીએ અને સમજીએ કે આ નવિગ્યા ઓઇલ આખરે છે શું અને એ પોતાની ઓળખ કઈ રીતે દુનિયાને બતાવે છે. આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં કોને નથી જોઈતું કે સ્વાસ્થ્ય માટે કોઈ એક સરળ અને સૌથી અગત્યનું કુદરતી ઉપાય મળી જાય, ખરું ને? બસ આ જ શોધ આપણને ઘણીવાર આપણા જૂના પ્રાચીન જ્ઞાન તરફ પાછા લઈ જાય છે. અને જો એ જ શોધ આજે આપણને ક્યાં લઈ આવી છે? નવિગ્યા ઓઇલ. એના પર લખ્યું છે એક આયુર્વેદિક વેલનેસ ફોર્મ્યુલા. હવે એક વાત સ્પષ્ટ કરી દઉં, આપણે આજે કોઈ બહારની વાત નહીં કરીએ. આપણે તો બસ એના ડબ્બા પર અને બોટલ પર જે લખ્યું છે ને એની જ કહાણી સમજવાની કોશિશ કરીશું. તો સવાલ એ છે કે આની વાર્તા શરૂ ક્યાંથી થાય છે? કોઈ પણ બ્રાન્ડ પોતાની ઓળખ કેવી રીતે બનાવે છે? ચાલો પહેલાં એ જ જોઈએ કે આ પ્રોડક્ટ પોતાને એક કુદરતી સ્વાસ્થ્ય ઉપાય તરીકે કેવી રીતે રજૂ કરે છે. સૌથી પહેલી વાત જે આંખે વળગે છે અને મોટા અક્ષરે લખેલી છે એ છે 100% શુદ્ધ અને કુદરતી. બસ આ જ શબ્દો એની ઓળખનો પાયો છે. એકદમ સ્પષ્ટ અને સીધી વાત. પણ અહીંયા જ વાત પૂરી નથી થતી. જરા ધ્યાનથી જુઓ તો બીજું પણ કંઈક લખ્યું છે. એક આયુર્વેદિક પ્રોપ્રાઇટરી ફોર્મ્યુલેશન. હવે આ પ્રોપ્રાઇટરી શબ્દનો મતલબ શું? સીધી ભાષામાં કહીએ તો આ કોઈ આમ જ બનેલી રેસીપી નથી. આ એમનો પોતાનો ખાસ અને કદાચ ગુપ્ત ફોર્મ્યુલા છે જે આયુર્વેદ પર આધારિત છે અને જે ફક્ત એમની પાસે જ છે. તો સવાલ થાય કે આ ખાસ ફોર્મ્યુલામાં એવું તો છે શું? જુઓ, કોઈ પણ કુદરતી પ્રોડક્ટનો જીવ તો એના ઘટકોમાં જ હોય છે, નહીં? અને સાચું કહું તો અહીંથી જ આખી વાર્તા એકદમ રસપ્રદ બની જાય છે. કારણ કે અહીં વાત થઈ રહી છે 19 જડીબુટ્ટીઓની શક્તિની. જી હા, 19. એક જ બોટલમાં 19 જુદી જુદી કુદરતી અને એમાંય પાછી અમુક દુર્લભ જડીબુટ્ટીઓ હોવાનો દાવો છે. ચાલો ત્યારે એક નજર કરીએ કે આ જાદુઈ આંકડા પાછળ કઈ કઈ જડીબુટ્ટીઓ છુપાયેલી છે. હવે આટલી બધી જડીબુટ્ટીઓ છે તો એને સમજવા માટે આપણે એને ફાયદા પ્રમાણે અલગ અલગ ગ્રુપમાં વહેંચી દઈએ. તો પહેલું ગ્રુપ છે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે. આમાં શું શું છે? બદામ, એરંડી, નાળિયેર તેલ, આ તો બધા જાણીતા નામ છે. પણ સાથે સાથે સરસવ, અખરોટ, ગાયનું ઘી અને કપૂર પણ છે. ચાલો હવે શરીરની અંદરની સફાઈની વાત કરીએ, મતલબ કે પાચન અને ડિટોક્સ. આ કામ માટે ફોર્મ્યુલામાં હરડે, બેહડા, હિંગ અને અજમો જેવા આપણા પરંપરાગત આયુર્વેદિક ઘટકોનો સમાવેશ કરાયો છે. અને છેલ્લું પણ જરાય ઊંચું નહીં એવું ગ્રુપ, એ છે રોગપ્રતિકારક શક્તિ અને મનની શાંતિ માટે. આમાં તો આમળા, હળદર, તુલસી જેવા આયુર્વેદના સુપરસ્ટાર્સ છે. અને એની સાથે જાયફળ, અળસીનું તેલ, લવિંગ, ઓલિવ અને ટી ટ્રી ઓઇલ પણ છે. આ તો આખું પાવર પેક્ડ લિસ્ટ લાગે છે. તો આ 19 જડીબુટ્ટીઓ ભેગી મળીને આખરે કરે છે શું? એનાથી શું ફાયદા થાય છે? પેકેજિંગ પર તો લખ્યું છે કે આ શરીર અને મન બંને પર કામ કરે છે. ચાલો જરા વિગતમાં જોઈએ કે કયા કયા ફાયદાઓ ગણાવ્યા છે. અહીં એક વાત નોંધવા જેવી છે. જુઓ, બોક્સ પર જે લખ્યું છે અને બોટલ પર જે લખ્યું છે, ફાયદાઓની વાત બિલકુલ એક સરખી છે. આને કહેવાય કન્સિસ્ટન્ટ મેસેજિંગ. જે મુખ્ય ફાયદા છે એના પર જ બ્રાન્ડ ભાર મૂકી રહી છે. તો ચાલો ફટાફટ જોઈએ એ મુખ્ય દાવા કયા છે. નંબર 1, અને ઘણા લોકો માટે સૌથી અગત્યનો, વાળના ગ્રોથમાં મદદ કરે છે. બીજો ફાયદો, શરીરની અંદર કામ કરે છે. પાચન સુધારવામાં મદદ કરે છે. પાચનની સાથે સાથે શરીરની શુદ્ધિ, એટલે કે શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદરૂપ છે. અને વાત ખાલી શરીરની નથી, મનની પણ છે. દાવો છે કે એ મનને શાંત કરવામાં પણ મદદ કરે છે. અને છેલ્લે એક ઓલરાઉન્ડર બ્યુટી બેનિફિટ, ત્વચા માટે પણ સારું છે. તો આખી વાર્તાનો સાર શું નીકળ્યો? એક જ પ્રોડક્ટ, 19 જડીબુટ્ટીઓ અને શરીર અને મન બંનેને સાજા કરવાનો દાવો. આ વિચાર જ આપણને એક મોટા મુદ્દા પર લઈ જાય છે, આપણું પ્રાચીન જ્ઞાન અને એનો આજના જમાનામાં ઉપયોગ. અને આ વિચારને આ પ્રોડક્ટની ટેગ લાઇન એકદમ બરાબર પકડે છે. અનેક રોગોનો એક ઉપાય, એક જ સોલ્યુશન, પણ સમસ્યાઓ ઘણી.
આ જ તો આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત છે, એક સર્વગ્રાહી અભિગમ. તો આ પ્રોડક્ટની આખી કહાણી આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. શું આજની આધુનિક જટિલ સમસ્યાઓનો ઉકેલ ખરેખર આપણા પ્રાચીન જ્ઞાન જેટલું સરળ હોઈ શકે છે? આ એક વિચારવા જેવો સવાલ છે નહીં? આ જ વિચાર સાથે આજની આ વાત અહીં પૂરી કરીએ. વિચારતા રહેજો.